જે ગ્રામર સેક્શન છે અને એમાં યુનિટ 1 છે આ પાર્ટ ઓફ સ્પીચ એમાંથી તમને કેટલીક બાબતો પૂછવાની છે તો આપણે આ પાર્ટ ઓફ સ્પીચ એટલે શું તે શીખવું તે પહેલા કેટલી બાબતો શીખવાની છે તે હું અહીં લખી દઉં છું બરાબર તમને એ બધી જ આવડવી જોઈએ ફક્ત ઓળખતા આવડવું જોઈએ બહુ ઈઝી મેટર મૂકેલી છે જે શીખવતી વખતે પણ એમ થાય કે આટલું નાનું નાનું પણ શીખવવાનું એટલે શીખવવાનું હોય છે અને તમારે પણ શીખવાનું બરાબર નાઉન્સ શીખવાના છીએ પ્રોનાઉન્સ શીખવાના છીએ એડજેક્ટિવ્સ નોટબુકમાં નોટ ડાઉન કરતા જજો વર્બ્સ બે એક જ મિનિટ હા વચ્ચે કેટલાક સ્ટુડન્ટ્સ એડમિટ થાય છે તો મારે એ લોકોને એડમિટ પણ કરવા પડે ગામિત જયદીપ ઓકે વર્બ્સ પછી એડવર્બ્સ prepositions conjunctions અને interjections આટલા મુદ્દાઓ પાર્ટ ઓફ સ્પીચમાં આપેલા છે જે વિશેની એક્સરસાઇઝ નો પેજ નંબર નોટ ડાઉન કરી લેજો પેજ નંબર છે 89 માં જે એક્સરસાઇઝીસ આપેલી છે એમાંથી જ તમને પૂછાશે બરાબર તો આટલું નોટ ડાઉન તમારે કરી લેવાનું છે એક્ઝામ માટે હું યુનિવર્સિટીની એક્ઝામને સેન્ટરમાં રાખીને જ કોઈ પણ લેક્ચરમાં સ્ટડી કરાવું છું તે ધ્યાન રહે ઓકે હવે આમાં બી સિરિયસ કેટલા ટોપિક્સ આપણે શીખવાના છીએ બરાબર એક જ મિનિટ એને જરા સેન્ટરમાં લઈ લઉં છું તો પાર્ટ ઓફ સ્પીચ વિશે પહેલા હું તમને કહી દઉં અને ત્યાર પછી આપણે જે શરૂઆતમાં શરૂ કરવાનું છે તે પ્રોનાઉન્સ શરૂ કરીશું પ્રોનાઉન્સ થી શરૂ કરીશું ત્યાર પછી આપણે નાઉન એડજેક્ટિવ વર્બ્સ અને એડવર્બ્સ ઉપર જઈશું તો પાર્ટ ઓફ સ્પીચ એટલે શું જો ટાઇટલ તમે જુઓ તો સ્પીચ એટલે આપણે જ્યારથી જન્મ લઈએ ત્યાંથી મૃત્યુ સુધી જે કંઈ પણ બોલીએ છીએ એ આપણે ભાષા બોલીએ છીએ ને એને સ્પીચ કહેવાય છે બરાબર તો એમાં ગ્રામર આપણને એ ભાષાના એ સ્પીચના ભાગો શીખવીને બોલતા શીખવાડે છે તો એ કયા કયા ભાગો આપણે દરરોજ જે કંઈ પણ બોલીએ છીએ એમાં ભાગો કયા કયા આવે છે તે સ્ટડી અહીં કરવાનો છે તો તેમાં આ બધા ભાગો આવે છે કે સ્ટુડન્ટને કે કોઈ પણ સ્પીકરને બોલનારને નાઉન્સ એટલે શું ખબર હોવી જોઈએ પ્રોનાઉન્સ એટલે શું ખબર હોવી જોઈએ એડજેક્ટિવ્સ વર્બ્સ એડવર્બ્સ પ્રીપોઝિશન્સ કન્જંક્શન્સ ઇન્ટરજેક્શન્સ આ બધું એટલે શું તે ખબર હોવી જરૂરી છે આપણે કેવું છે કે સ્પીચ તો બોલી લઈએ છે પણ જ્યારે ગ્રામર ઉપર કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછે ત્યારે તે નાઉન છે તે પ્રોનાઉન છે કે તે એડજેક્ટિવ છે કે તે એડવર્બ છે એવું કોઈ જવાબ આપી નથી શકતું અગર તે પ્રોપરલી ગ્રામર શીખેલો ના હોય તો ભલે બોલતા આવડી ગયેલું હોય સ્પીચ આવડી ગયેલી હોય ગ્રામર આવડી ગયેલું હોય પણ પર્ટિક્યુલર એ વર્ડ કઈ કેટેગરીનો છે તે નથી આવડતો હોતો એટલે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે આપણી કોલેજની એક્ઝામ હોય જ્યારે પ્રશ્ન પૂછેલો હોય કે શોધ નાઉન્સ નીચે આપેલા પેરેગ્રાફમાંથી નાઉન્સ શોધી આપો પ્રોનાઉન્સ શોધી આપો એડજેક્ટિવ શોધી આપો
તો સ્ટુડન્ટને તે શીખ્યા વિના નથી આવડતું કે એડજેક્ટિવ મારે કેવી રીતે શોધવાનું, પ્રોનાઉન્સ કોને કહેવાય, આ બધું નોલેજ હોવું જરૂરી છે, બરાબર. તો આ બધા જે ભાગો છે, નાના નાના ઝીણા ઝીણા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, ઘટક તત્વો જે છે એ સ્પીચમાં આવે છે, તેને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે. અને એમાંથી અત્યારે આપણે છે ઘણા બધા, પણ આપણને ફક્ત તમારા ટીવાય, બીએ કે બીકોમ આટલા અત્યારે શીખવા આપેલા છે. તો પાર્ટ્સ ઓફ સ્પીચ ને હું થોડું વધારે સમજાવું તો પાર્ટ ઓફ સ્પીચ આર ધ ક્લાસિફિકેશન ઓફ વર્ડ્સ. એકચ્યુઅલી એને શબ્દોનું વર્ગીકરણ કહેવાય છે. કેટેગોરાઇઝડ બાય ધેર રોલ્સ. એમાં એ શબ્દો કયા રોલ્સ ભજવે છે સ્પીચમાં, તે રીતે તેની કેટેગરી પડે છે. એન્ડ ફંક્શન્સ, એ શબ્દો કયું કાર્ય કરે છે વિધિન ધ સ્ટ્રક્ચર ઓફ ધ લેંગ્વેજ. ભાષાના માળખામાં આ બધા શબ્દો શું કાર્ય કરે છે, કયો રોલ ભજવે છે, તે શીખવાનું એટલે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખેલા ગણાય. પાર્ટ ઓફ સ્પીચ encompass everything a language has in itself. ભાષામાં જેટલું પણ આવે એ બધું જ પાર્ટ ઓફ સ્પીચમાં આવે છે. તો અહીંયા જેટલા પણ 3 ને 3, 6, 7 ને 8 જે નામો આપેલા છે, નાઉન થી માંડીને ઇન્ટરજેક્શન્સ, એ તો ઓછા છે, લિમિટેડ તમને ખાલી સ્ટડી કરવા આપ્યા છે. એમાં તો બહુ બધા છે, પણ એ આખું ગ્રામરની બુક આપણે સ્ટડી કરવી પડે. અત્યારે ફક્ત સિલેબસમાં આટલા શીખવાના છે. તો ભાષામાં બહુ બધી આવી રીતે પાર્ટ ઓફ સ્પીચ આવતી હોય છે. કેન યુ ઇમેજિન ઓલ ધ વર્ડ્સ ઓફ અ લેંગ્વેજ કેન બી સોર્ટેડ ઇન્ટુ ધીઝ કેટેગરીઝ. તમે કદી એવી કલ્પના કરી શકો કે આવી રીતે શબ્દો પાર્ટ ઓફ સ્પીચમાં ભાગો પણ પડતા હશે, જેને નાઉન્સ કહેવાતું હશે, પ્રોનાઉન્સ કહેવાતું હશે? કદી એવી કલ્પના નહીં કરેલી હશે જ્યાં સુધી તમને કોઈએ શીખવ્યું નહીં હશે. કદાચ 12મા ધોરણ સુધી આવી પણ ગયું, પણ ફોકસ્ડ માઇન્ડ નહીં રહ્યું હોય તમારું, તો હવે તેના ઉપર આપણે માઇન્ડ ફોકસ કરવું પડે. They play different roles in the structure of language. આ બધા જે નામો છે ને, નાઉન્સ, વર્બ, એડજેક્ટિવ્સ વગેરે, એ બધા એક પર્ટિક્યુલર રોલ ભજવતા હોય છે. ઓકે, સરોજ, મારે વારે વારે તને એડમિટ કરવી પડે છે અંદર. આઈ થિંક ઇટ ઇઝ બીકોઝ ઓફ ઇન્ટરનેટ. ઓકે, you are repeatedly disconnected, but anyway, okay, let me continue. They play different roles, I said, in the structure of a language. આ બધા જે ભાગો પડે છે તે ભાષાના માળખામાં બહુ મહત્વના ભાગો કે રોલ ભજવે છે, બરાબર. In English there are 8 parts of speech. અંગ્રેજીમાં ટોટલ 8 parts of speech છે. નાઉન, pronoun, verb, adjective, adverb, preposition, conjunction, interjection, બરાબર. આ જે છે એ મેઇન પાર્ટ ઓફ સ્પીચ છે. ટોટલ 8 જેટલી થાય છે, બરાબર. આમાં કોઈ મારાથી લખવાની રહી ગઈ હોય તો તમે ચેક કરી લેજો. ટોટલ 8 જેટલી છે, બરાબર. તો આપણે એ બધી છે ને વારાફરતી શીખવાની છે. હવે હું જે કંઈ પણ બોલું તે એના પર ફોકસ્ડ માઇન્ડ રાખીને જ બોલું છું, એટલે તમારે બરાબર સમજવાનું. બરાબર સમજાવવા માટે જ હું તમને તમારી મધર ટંગમાં શીખવું છું. નહીં તો ઇંગ્લિશમાં જો ચડી ગઈ તો એ બધું ઓવરહેડ જતું હોય છે, અને બાય બ્લડ બાય હાર્ટ તમે શીખી નહીં શકો, બરાબર. તો જ્યારે હું એટલું હાર્ડવર્ક કરું છું તો તમારે પણ શીખી જ લેવાનું. ત્યાર પછી આવો કોઈ લેક્ચર આવવાનો નથી કે આગળ માસ્ટર ડિગ્રીમાં કે એવું તમને કોઈ ભણાવવાનું નથી, અને પેપરમાં પાસ થવાનું નથી અગર નથી ખબર પડતી તો. કારણ કે પેપરમાં તમને એક પેસેજ ધારો કે મૂકી દેવામાં આવે અને તમને એમ કહેવામાં આવશે કે આમાંથી નાઉન્સ શોધી આપો, આમાંથી પ્રોનાઉન્સ શોધી આપો. તે સમયે આ લેક્ચર તમને કામ આવવો જોઈએ, બરાબર. તો અહીં જે લખ્યા છે ને એ ફક્ત ઓળખતા તમને આવડવું જોઈએ. અત્યારે ટીવાય, બીએ કે બીકોમ ની કમ્પલસરી ઇંગ્લિશ માટે એટલી જ જરૂર છે. એટલે ફરીથી રિપીટ કરું છું, ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ નાઉન્સ કોને કહેવાય, પ્રોનાઉન્સ કોને કહેવાય, એડજેક્ટિવ્સ કોને કહેવાય, વર્બ્સ કોને કહેવાય, એડવર્બ્સ કોને કહેવાય, પ્રીપોઝિશન્સ કોને કહેવાય, કન્જંક્શન્સ કોને કહેવાય, અને ઇન્ટરજેક્શન્સ કોને કહેવાય. એ ઓળખવું કેવી રીતે તે જ હું તમને આજના લેક્ચરમાં શીખવવા જઈ રહી છું. અને તમને લેક્ચર પૂરો થાય એટલે એ ઓળખતા આવડી જ જવું જોઈએ.
હવે મને તો એ આવડે છે એટલે હું ધારો કે ફક્ત તમને 2 જ મિનિટમાં એમ કહી દઉં ને કે ભાઈ નાઉન્સ એટલે નામો, બધાના નામો, વસ્તુના નામો, વ્યક્તિના નામો, પ્રાણીઓના નામો, આપણી આસપાસ જેટલું પણ વસ્તુ છે તેને આપણે જે નામો આપેલા છે તે બધાના નામો એટલે નાઉન્સ. ફક્ત આટલું જ જો તમને યાદ રહી ગયું ને તો ગ્રામરમાં જ્યારે તમે વાંચવા બેસશો તમને જેના જેના નામ વંચાશે એ બધા નાઉન્સ કહેવાય છે એવી તમને ખબર પડી જવી જોઈએ. પણ ત્યાં તમે ઓફકોર્સ કન્ફ્યુઝનમાં મુકાવાના કે મારી સામે આ વસ્તુ આવી ગઈ એ નાઉન છે કે શું છે. તો ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટુડન્ટ તરીકે તમારે એને ઓળખવું પડે. માની લો કે હું એમ બોલું કે આપણું જે મોબાઈલ ચાર્જ થતો હોય તેની બેટરી એમ સમજી લો, તો હું અહીંયા ધારો કે બેટરી વર્ડ લખી દઉં, રાઈટ? સપોઝ કે આઈ એમ રાઇટિંગ હિયર ધ વર્ડ બેટરી. તમારા સેન્ટેન્સમાં કશેક આવો શબ્દ આવી ગયો અને તમને એમ થાય કે આ નાઉન છે કે વર્બ છે કે એડજેક્ટિવ છે કે એડવર્બ, ગૂંચવાશો તમે. તો જુઓ કે બેટરી નાઉન જ છે, કોઈ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કશી બીજા ઇન્સ્ટ્રુમેન્ટને ચાર્જ કરે છે. એ ઇન્સ્ટ્રુમેન્ટને નામ આપેલું છે, આપણે તેને બેટરીથી ઓળખીએ છીએ. તેથી તે નામ કહેવાય છે વસ્તુનું, એ સાધનનું, એ ઇન્સ્ટ્રુમેન્ટનું. એ નામ છે તેથી જ તેને ઇંગ્લિશમાં નાઉન કહેવાય છે. એટલે નાઉન્સ એટલે નામ, આટલું યાદ રાખજો. કોઈ પણ વસ્તુને આપેલું હોય. હવે તમને એમ થાય કે ધારો કે હું સિમ્પલ વર્ડ લખું છું કેટ કે ડોગ કે લાયન એમ લખું, તમને એમ થાય આમાં નામ ક્યાં આપેલા છે? તો આપણે નામ આપેલા જ છે. 4 પગનું જે પ્રાણી છે જેને આપણે ઓળખીએ છીએ એને આપણે કેટ નામથી ઓળખીએ છીએ. આ નામ જ છે. એને પછી ભલે તમે કોઈ લ્યુસી કે મિની કે ચીલી એવું કોઈ નામ આપેલું હોય તે બીજા નામો છે જ, એ પણ નાઉન જ છે. પણ કેટ એ સૌથી પહેલા આપવામાં આવેલું નામ છે જ. ડોગનું પણ આ ડોગ એ નામ જ છે. પ્રાણી, એક પ્રાણી એવું છે કે જેને ડોગ નામ આપવામાં આવ્યું છે. એક પ્રાણી એવું છે કે જે હિંસક છે, વાઇલ્ડ છે, તેને લાયન નામ આપવામાં આવેલું છે. એ પણ નાઉન જ છે. ટાઈગર પણ નાઉન જ છે. બરાબર? આ બધા નામો છે. પછી નીચે આપણા વ્યક્તિગત નામો, ધારો કે હું મારું નામ લખું, તમે તમારા નામ લખો. આ બધા નામો છે. આ બધા નાઉન છે, બીજું કંઈ નથી. પછી ધારો કે હું એમ લખું કે ભાઈ તાજમહલ. આ તાજમહલ જે છે ને નામમાં એમ એટલા માટે કેપિટલ કરું છું, તાજ અને મહલ. તાજ એકચ્યુઅલી જે માથા પર પહેરવામાં આવે છે ક્રાઉન તરીકે, રાજમુગટ તરીકે, અને મહલ એ સરનેમ હતી એ લોકોની, મુમતાઝ મહલ એવી એમની સરનેમ હતી મુમતાઝની. તો જેના સરનેમ પરથી તાજની પાછળ મહલ એવું સરનેમથી નામ આપેલું છે એટલે એનું નામ તાજમહલ પડ્યું. બરાબર? તો તાજમહલમાં એમ કેપિટલ છે. તો આ આખું જે મોન્યુમેન્ટ છે, મોન્યુમેન્ટ એટલે એક એવો મહેલ જે બનાવેલો છે તેને જે નામ આપેલું છે એ મહેલ છે એકચ્યુઅલી. એક એકચ્યુઅલી મોન્યુમેન્ટ છે, પણ એને ઓળખવું કઈ રીતે? એને નામ આપેલું છે એટલે તે નાઉન છે. બરાબર? ગાંધીજી નાઉન છે. એકદમ સિમ્પલ વસ્તુ મેં તમને જણાવી કે આ બધા નાઉન છે, નામો છે, નેઉન્સ. એટલે આટલી ઇઝીલી જો તમે શીખી જતા હોય તો સારામાં સારું છે. કે આ જેમ અમને એવી રીતે ખબર હોય છે કે ભાઈ આને નાઉન જ કહેવાય એમ, પણ તેવી જ રીતે સ્ટુડન્ટને પણ ઓળખતા આવડવું જોઈએ. હવે પ્રોનાઉન્સ, હું સ્ટુડન્ટને એમ પૂછું કે પ્રોનાઉન્સ કોને કહેવાય, તો તમારામાંથી 25% સ્ટુડન્ટ્સને, માની લો કે 100% સ્ટુડન્ટ્સ હોય ને, તો ગુજરાતી મીડિયમમાંથી જે લોકો સ્ટડી કરીને આવ્યા હોય, ખાસ કરીને 95 જેટલા સ્ટુડન્ટ્સને ખબર નથી હોતી કે પ્રોનાઉન્સ કોને કહેવાય. અને તમને જ્યારે એક્ઝામમાં પૂછી માર્યું હોય કે કોઈ સેન્ટેન્સ આપ્યું હોય અને તેમાંથી પ્રોનાઉન્સ શોધી આપો, સેન્ટેન્સમાં તો ઠીક બહુ બધો પેસેજ આપી દીધો હોય મોટો અને પ્રોનાઉન્સ શોધી આપો એમ જો કહ્યું હોય તો તમે એકને એક પ્રોનાઉન્સ તો ત્યાં ચૂકીને આવી જ જાઓ, કારણ કે પ્રોનાઉન્સ ઓળખતા આવડ્યા જ નહીં. બરાબર? તો હવે પ્રોનાઉન્સ કોને કહેવાય, અહીંથી હું ચેપ્ટરનું જે મેઇન વધારે ડિટેલ્સમાં સ્ટડી કરાવવાની છું તે આ ટોપિકથી કરાવીશ કે એકચ્યુઅલી પહેલા તમારે પ્રોનાઉન્સ શીખવા પડે, પછી તમારે નાઉન્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ અને વર્બ્સ વગેરે શીખવું પડે. અને ત્યાર પછી, એટલે હું હવે લખી જ દઉં છું અહીં કે ભાઈ શરૂઆતમાં હું તમને પ્રોનાઉન્સ જ શીખવવા જઈ રહી છું, પ્રોનાઉન્સ. અને ત્યાર પછી આપણે જે ક્લાસિફિકેશન છે
વર્ડ્સ ના કે જેમાં verbs પછી nouns adjectives અને adverbs આવવાના છે એ શીખવાડીશ ત્યાર પછી અત્યારે જ આ લેક્ચરમાં જ શીખવાડી દઈશ પણ આમ એકોર્ડિંગ ટુ ગ્રામર્સ રૂલ્સ આપણે શીખતા જવાનું હોય છે અને ત્યાર પછી જે બાકીના રહી ગયા છે ધારો કે પ્રીપોઝિશન્સ કે કન્જંક્શન્સ આ બધું આપણે ત્યાર પછી શીખી શકીએ બરાબર આ બધું આપણે ત્યાર પછી શીખી શકીએ તો આપણે અત્યારે પ્રોનાઉન્સ લઈએ છીએ આ પ્રોનાઉન્સ હાઇલાઇટ કરી દઉં છું અહીં છે પ્રોનાઉન નું ગુજરાતી શું થાય ખબર છે સર્વનામ બરાબર સર્વનામ ગુજરાતી થાય છે એનું તો પહેલા સ્ટુડન્ટ્સ ને સર્વનામો કયા કયા હોય છે તે ખબર હોવી જોઈએ ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી ઈઝી તમને થશે કે આ પણ શીખવાના છે મેડમ તો કે હા યાદ તો કરાવવું પડે સ્ટુડન્ટને હંમેશા એક ધક્કાની જરૂર હોય છે તેમને એક પુશ બેક આપવું પડે તો જ તેઓ જલ્દી યાદ કરી શકતા હોય છે તો પ્રોનાઉન્સ થી હું શરૂ કરું છું અત્યારે જોશો એટલે તમને યાદ આવી જશે કે હા ભાઈ આને પ્રોનાઉન્સ કહેવાય છે બરાબર પહેલા એક મિનિટ લેટ મી clear the canvas first તમે તમારી નોટબુકમાં ટાઇટલ આપી દેજો કે ભાઈ પ્રોનાઉન્સ કોને કહેવાય છે એ આપણે શીખવાના છીએ તો પ્રોનાઉન્સ માં તમારે થોડું છે ને સારી રીતે લખવું પડે લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ પર્સન ત્યાર પછી સેકન્ડ પર્સન હવે તમને યાદ આવતું જશે થર્ડ પર્સન પણ આ પણ અનુક્રમમાં બહુ જરૂરી છે હા આ બધા પ્રોનાઉન્સ કહેવાય છે હવે ફર્સ્ટ પર્સનમાં સિંગ્યુલર એવું ટાઇટલ આપવાનું હોય છે સિંગ્યુલર અને પ્લુરલ સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન અને ફર્સ્ટ પર્સનની લાઈનમાં હવે તમે જોજો કે હા આપણને ખબર છે કે ભાઈ આઈ વી યુ હી શી ઈટ દે જેને ના ખબર હોય તેને આ બધા પ્રોનાઉન્સ કહેવાય છે બરાબર છે નાઉન્સ ની પૂર્વે મુકાતા કે નાઉન્સ ના માટે વપરાતા જે નામો હોય છે તેને સર્વનામો કહેવાય છે બરાબર પણ એની અમુક એક કન્ડિશન છે કે અહીં લખતી વખતે કેવી રીતે લખાય ક્યારે આવે વગેરે તો ફર્સ્ટ પર્સન કોને કહેવાય એમ જો હું પૂછું ને તમને બધાને એકવાર ખબર પડી ગઈ કે આઈ વી યુ હી શી ઈટ દે આ જે છે તે પ્રોનાઉન્સ છે પણ એમાંથી હું પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછું કે ફર્સ્ટ પર્સન કયો છે તો બધા ચૂપ થઈ જાય સેકન્ડ પર્સન કોને કહેવાય સેકન્ડ પર્સનમાં શું આવે કયો પ્રોનાઉન આવે તો પણ ચૂપ થઈ જવાય એટલે એના માટે આ ચાર્ટ બહુ જરૂરી છે આપણને તો ફર્સ્ટ પર્સન પ્રોનાઉનમાં શું આવે આઈ આવે બરાબર છે આપણે પોતે અને આઈ નું બહુવચન થાય વી ત્યારે તમે એકલા ઊભા હોય તો તમે પોતાને માટે આઈ કહી શકો પણ તમે એકલા નથી ઊભા તમારી સાથે બીજું પણ કોઈ છે બહુવચનમાં તમે થઈ ગયા તમે એક વચનમાં છો એકલા છો તો સિંગ્યુલર તમે બહુવચનમાં છો તો વી બોલવું પડે આપણે આઈના બદલે હવે તમે જ્યારે ક્લાસમાં એન્ટર થતા હોવ તો તમે શું બોલો મે આઈ કમ ઇન એમ તમે બોલો બરાબર પણ ઘણા સ્ટુડન્ટ્સ એ સેન્સ જગાડતા જ નથી કે આખું ઝુમખું આવે ક્લાસમાં એન્ટર થતું 2-3 સાથે જ આવે ફ્રેન્ડ સર્કલમાં અને એમ બોલે કે મે આઈ કમ ઇન તો તમે મપાઈ જાઓ છો ખાસ કરીને અંદર જો ઇંગ્લિશ પ્રોફેસર ના હોય તો તમારા માટે સારું ત્યારે શું બોલવું જોઈએ એકચ્યુઅલી મે વી કમ ઇન
એમ બોલવું જોઈએ, બરાબર? તમે ભેગા આવો છો બધા તો પ્લુરલ થઈ ગયા, બહુવચન થઈ ગયા. તમે એકલા થોડા આવો છો, એકલાની પરમિશન લઈને બધા જ ભરાઈ જાવ છો, તો ત્યારે એવું ના બોલાય. એટલે ઘણા બધા હોઈએ ને તો મે બી કમ ઇન એમ બોલાય, બહુવચન. હવે સેકન્ડ પર્સન પર હું જાઉં તો સેકન્ડ પર્સનમાં શું આવે? યુ. આપણે વાત કરતા હોઈએ કોઈની સાથે તો એ બીજો માણસ છે, પહેલો આપણે પોતે ગણાઈએ, કોઈ પહેલી વ્યક્તિ આપણે પોતે ગણાઈએ, અને બીજો પર્સન બીજી વ્યક્તિ. અહીંયા સેકન્ડ પર્સન એટલે બીજી વ્યક્તિ, ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ વ્યક્તિ, થર્ડ પર્સન એટલે ત્રીજી વ્યક્તિ. તો સેકન્ડ પર્સન એટલે યુ, તમે. અને યુ નું બહુવચન હંમેશા યુ જ થાય છે, એટલું યાદ રાખવું. તમે બહુ બધા હોવ કે એકલા હોવ, તમે સેકન્ડ પર્સન છો મારી સામે, તો મારે તમારા માટે યુ જ વાપરવું પડે. અત્યારે તમે મારી સામે બહુ બધા છો, પણ મારે તમને બધાને બહુવચનમાં યુ જ કહેવું પડે. યુ નું બહુવચન પણ યુ જ થાય છે. મારા માટે તમે બધા સેકન્ડ પર્સન જ છો, ભલે ઘણા બધા છો. થર્ડ પર્સનમાં 3 આવે છે. હવે જોજો કોણ કોણ તે. છોકરો હોય તો હી, છોકરી હોય તો શી, અને પ્રાણી હોય, વસ્તુ હોય તો ઈટ. આ ઈટમાં બધું જ આવી જાય. અને તમે જોશો કે હી, શી અને ઈટ એ એક વચનમાં જ છે. છોકરો એકલો હોય તો હી, છોકરી એકલી હોય તો હી, કોઈ પ્રાણી, કોઈ એનિમલ, કોઈ વસ્તુ, ચોકસ્ટિક કે કમ્પ્યુટર કે એવું બધું ઈટ આવે, એના માટે આપણે ઈટ બોલીએ. આ બધું સિંગ્યુલર એક જ છે, ત્યારે આપણે એને આવી રીતે વાપરીશું, બરાબર? પણ આ બધાનું બહુવચન શું થાય? ધારો કે ઘણા બધા છોકરા હોય તો THEY, તે, બરાબર? અહીં ઘણી બધી છોકરીઓ હોય તો પણ તેનું તે જ વપરાય. ટૂંકમાં આ બધા જ બહુ બધા હોય ને તો તે જ વપરાય છે, અને ફરીવાર લખવાની જરૂર નથી પડતી, બરાબર? તો આને કહેવાય છે પ્રોનાઉન્સ. સમજી ગયા? આ પ્રોનાઉન્સ સ્ટુડન્ટને શીખવા પડે. તમને ટીચરે શીખવેલા જ હોય છે, પણ ખબર નહીં કેવી રીતે શીખવેલા હોય છે. ઓલમોસ્ટ બધા જ સ્ટુડન્ટમાં પ્રોબ્લેમ છે કે જ્યારે 10મું 12મું બધું પતાવી દીધેલું હોય તો પણ કોલેજ સ્ટુડન્ટ હોય, ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, ઇવન PhD થઈ ગયા હોય, જો સેન્સ જાગેલું ના હોય તો નથી જ ખબર હોતી કે ભાઈ પ્રોનાઉન્સ કયા કયા છે. એટલે એને છેલ્લી વખત લાસ્ટ યરમાં બરાબર સ્ટડી કરી લેવાનો કે ભાઈ હા આને પ્રોનાઉન્સ કહેવાય છે. તો ત્યાંથી આપણે એને શરૂ કરવું પડે, બરાબર? તો આ થયા પ્રોનાઉન. તો હવે તમને અગર પેરેગ્રાફમાં મૂક્યા પેલા હોય કે કોઈ પણ રીતે ખાલી જગ્યા પૂછેલી હોય અને તમને જો એમ કહેલું હોય કે પ્રોનાઉન મૂકો કે પ્રોનાઉન શોધી આપો, તો તમને આ દેખાવા જોઈએ. આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે આ દેખાવા જોઈએ. તેના નીચે અંડરલાઈન કરવાની. અને જો મૂકવા કહેલું હોય તો મગજ વાપરીને મૂકવાનું. યુઝ યોર ઇન્ટેલેક્ટ કે મારે ક્યાં શું મૂકવાનું છે. સેન્ટેન્સમાં તમને કોઈ છોકરાનું નામ દેખાય તો એના માટે હી વાપરવું પડે. સેન્ટેન્સમાં તમને કોઈ છોકરીનું નામ દેખાય તો શી વાપરવું પડે. સેન્ટેન્સમાં તમને કોઈ વસ્તુ કે એનિમલ નું નામ કે રેફરન્સ તમને દેખાય તો તમારે ઈટ વાપરવું પડે. સેન્ટેન્સમાં તમને જો બહુવચનમાં પીપલ જેવા લોકોની વાત થયેલી હોય તો ધે વાપરવું પડે. સેન્ટેન્સમાં કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરતી હોય તો સેકન્ડ પર્સન યુ નો ઉપયોગ કરવો પડે. સેન્ટેન્સમાં કરતા પોતે પોતાની સાથે ઘણા માણસો લઈને કંઈક વાત કરતા હોય તો તેના માટે વી વાપરવું પડે. સેન્ટેન્સમાં કરતા પોતે જો એકલો એકલો બોલતો હોય, આપણને સેન્ટેન્સ વાંચે એટલે ખબર પડી જાય, ત્યારે આપણે આઈ વાપરવું પડે. તો આવી રીતે ત્યાં આપણે આપણું માઇન્ડ યુઝ કરીને પ્રોનાઉન્સનો ઉપયોગ કરવો પડે. એટલે મારે તમને આ ચાર્ટ બતાવવો પડ્યો, બરાબર? આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધું હશે, કારણ કે હવે હું તમને લઈ જાઉં છું બીજા ટોપિક ઉપર કે જ્યાં આપણે એક સાથે પ્લુરલમાં બોલીશ, વર્બ્સ, એડજેક્ટિવ્સ અને એડવર્બ્સ ને ઓળખતા શીખવાના છીએ. આ ઓળખતા શીખી ગયા કે પ્રોનાઉન્સ આને કહેવાય છે, બરાબર? હવે હું તમને નાઉન્સ, એડજેક્ટિવ, એડવર્બ્સ વગેરે પર લઈ જાઉં છું.
તમને દેખાતું તો થઈ ગયું છે પણ આને હું જોઈ રહી છું કે મોટું કેવી રીતે તમને બતાવું પણ એનીવે ચલો તમે જોઈ જ શકો છો એક ચાર્ટ બરાબર એક જ મિનિટ લઈશ ખાલી અગર મોટું થઈ શકતું હોય તો ઓકે તો પાર્ટ ઓફ સ્પીચમાં જે આપણે શીખવાના છીએ અહીં ટાઇટલ આપેલા જ છે જુઓ પણ સૌથી પહેલું જે ઉપર ટાઇટલ લખ્યું છે મેઇન ક્લાસીસ ઓફ વર્ડ્સ આપણે જ્યારે કોઈ ભાષા બોલીએ ને લેંગ્વેજ જે સ્પીચ બોલીએ છીએ દરરોજ સવારથી ઉઠીને સૂઈએ ત્યાં સુધી એમાં બધા શબ્દો ગ્રામરના રૂલ્સ મુજબ અનુક્રમમાં મૂકીને આપણે બોલતા હોઈએ છીએ તે બધી ક્રિયાઓ ઓટોમેટિક થતી હોય છે એ બીજું કઈ નથી પણ અંદર બધા શબ્દો આવે છે બરાબર એ શબ્દો નું વર્ગીકરણ કરવા જાય તો શબ્દો આપણી પાસે 4 પ્રકારના હોય છે એટલે એટલું ધ્યાન આપજો કે જે શબ્દો છે ઇંગ્લિશમાં આપણી પાસે એ ટોટલ 4 પ્રકારના હોય છે 4 થી વધુ પ્રકારના નહીં હોતા 4 પ્રકારના એનું વર્ગીકરણ થતું હોય છે તો કયા કયા શબ્દો છે જુઓ વર્બ્સ નાઉન્સ એડજેક્ટિવ્સ અને એડવર્બ્સ આ 4 પ્રકારે શબ્દોનું વર્ગીકરણ કરી શકાય છે હવે આમાં તમને ખબર પડશે કે એકચ્યુઅલી વર્બ્સ કોને કહેવાય નાઉન્સ કોને કહેવાય એડજેક્ટિવ્સ કોને કહેવાય અને એડવર્બ્સ કોને કહેવાય બરાબર વર્બ્સ તમે જુઓ વર્બ્સ નું ગુજરાતી શું થાય ક્રિયાપદ verb shows an action or an ongoing condition વર્બ શું બતાવતું હોય છે કોઈ ક્રિયા બતાવે છે આ શબ્દો કેવા હોય આ શબ્દોમાં તમને કોઈ ક્રિયા થતી જણાય અથવા તો ઓનગોઈંગ કન્ડિશન જે સ્થિતિમાં કશુંક ચાલુ હોય ચાલતું હોય તે સ્થિતિ બતાવે છે વર્બ્સ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ હાર્ટ ઓફ અ સેન્ટન્સ વાક્યમાં એકચ્યુઅલી એમ સમજો કે હૃદયનું કામ કરે છે વર્બ વિના વાક્ય નકામું જેવું લાગે બરાબર તો એને જો ગુજરાતીમાં તમને કહું ને ક્રિયાપદ આવું જો હું બોલું અને ડેફિનેશન તમને એમ લખાવું કે જે પદમાં પદ એટલે શબ્દ જે પદમાં ક્રિયા દર્શાવી હોય તેને ક્રિયાપદ કહે છે આવું ગુજરાતી મધર ટંગમાં જો તમે સમજી લો ને તો તમને ખબર પડી જાય કે એને તો ઇંગ્લિશમાં વર્બ્સ કહેવાય છે હવે તમે શબ્દ જોશો કે સિંગ લખ્યું છે સિંગ શબ્દ જોશો એટલે તમને ખબર પડશે કે એમાં ક્રિયા બતાવેલી છે કઈ ક્રિયા ગાવાની ક્રિયા આવા દરેક શબ્દમાં કે જે વર્બ્સ નામના કોલમ હેઠળ આપેલા છે બધામાં તમને ક્રિયા જ દેખાશે પ્લે રમવાની ક્રિયા ક્રાય રડવાની ક્રિયા તે કહેવાની ક્રિયા અવેક જાગવાની ક્રિયા બીટ બીટ મારવું ખબર આમ ટપલી આપવી જેમ કે ઢોલક ઉપર ટપલી આપતા હોય છે કોઈના પીઠ ઉપર આપણે ટપલી આપતા હોય છે બીટ કરવું બીટ એટલે મારવું પણ થાય બરાબર આ બધા શબ્દોમાં તમને ક્રિયા દેખાય છે આ બધા પદોમાં તમને ક્રિયા દેખાય છે એટલે જ એને ક્રિયાપદ કહેવાય છે ઇંગ્લિશમાં ક્રિયાપદને વર્બ્સ કહેવાય છે તો આવા બધા જ શબ્દોને વર્બ્સ કહેવાય છે જેની આગળ તમે ટુ મૂકી શકો અથવા ટુ ના મૂકવું હોય તો પણ ચાલે સિંગમાં તમે આઈએનજી ઉમેરી શકો ઈડી ઉમેરી શકો કંઈ પણ બદલો તે છતાં પણ તે વર્બ જ કહેવાય છે બરાબર આઈએનજી કે ઈડી ઉમેરો ને તો પણ તે વર્બ જ કહેવાય છે તો એને વર્બ્સ કહેવાય કે જેમાં ક્રિયા મૂકેલી હોય છે હવે આપણે નાઉન્સ પર જઈએ નાઉન્સ તો હું તમને શીખવી જ ગઈ છું એ જ બધા અહીં લખેલા છે નામો છે બધાના વીના સોમનાથ ગાંધીજી તાજમહલ જુહુ ગંગા કંઈ પણ તમે પોતાના નામ પણ અંદર ઉમેરી શકો છો એ બધા નાઉન્સ છે હવે એડજેક્ટિવ્સ નું ગુજરાતી તમને સમજાવી દઉં તો વધારે સમજી શકશો વિશેષણ બરાબર વિશેષણ શબ્દમાં શું છે સમથિંગ વિશેષ બોલાયું હોય જે શબ્દમાં કોઈ નાઉનના માટે કે ગમે તેના માટે કંઈક વધારે વિશિષ્ટતા દર્શાવી હોય તો તેવા શબ્દોને એડજેક્ટિવ્સ કહેવાય છે તેવા શબ્દોને વિશેષણ કહેવાય છે જેમ કે ફેટ
કોઈકના માટે તો ફેટ કહેવાયું હોય ને, ફેટ શું છે પ્રશ્ન ઉભો થાય ને, કેવો, કેવી, કેવું. નાઉન ને તમે કોઈ નાઉન હોય, ધારો કે રવિ આપણે નામ લઈ લઈએ, આ નાઉન છે, એ કેવો, કેવી, કેવું એવું તમે પ્રશ્ન પૂછશો ને તો કે તે જાડિયો છે, પતલો છે, એવા તમને જવાબો મળશે. તો એડજેક્ટિવ્સમાં હંમેશા કેવો, કેવી, કેવું આવા પ્રશ્નો પૂછવાના. એ પ્રશ્નનો જે જવાબ જે શબ્દમાં મળે છે, એ શબ્દ, એ પદ, એ એડજેક્ટિવ કહેવાય છે. તો ફેટ એટલે જાડિયો. કેવો? જાડિયો, બ્લેક. કેવું? કાળું. બરાબર, કેવો, કેવી આવું હંમેશા પૂછતા રહીએ તો જે જવાબ મળે છે તે એડજેક્ટિવ કહેવાય છે. બ્યુટીફુલ, સુંદર. કેવું? સુંદર. તે છોકરી કેવી છે? તો કે સુંદર છે, બ્યુટીફુલ. શાય, તે કેવો છે? શાય, શરમાળ. સ્ટ્રોંગ, કેવું છે? મજબૂત. લેઝી, કેવું છે? આળસુ. કેવો, કેવી, કેવું આવા પ્રશ્નોના જવાબ સ્વરૂપે જે શબ્દ તમને મળે એ શબ્દોને એડજેક્ટિવ્સ કહેવાય છે. વિશેષણ, કંઈક વિશેષ કહ્યું છે કે છોકરો છે તો ખરો, રવિ છે તો ખરો, પણ તે જાડિયો છે, એના વિશે કંઈક વિશેષ કહેવાયું છે, તો એને એડજેક્ટિવ્સ કહેવાય. બરાબર. હવે એડવર્બ્સ તરફ તમે જુઓ. એડવર્બ્સમાં થોડોક જ ફરક છે. એડજેક્ટિવ્સમાં વિશેષણ શબ્દ આવી ગયો કે જે નાઉન માટે વિશેષ કશુંક કહે છે, પણ એડવર્બ્સમાં ક્રિયા માટે કશુંક વિશેષ કહેલું હોય. ક્રિયા કઈ? તો વર્બમાં તમે જુઓ, સિંગ, ગાવાની ક્રિયા છે ધારો કે, તો એના માટે કંઈક વિશેષ કહેલું છે ખરું? તો કે શી સિંગ્સ સ્લોલી. તેણી ગાઈ તો રહી છે, વર્બ તો આપી દીધું છે સિંગ, પણ એના એ ગાવાની ક્રિયા વિશે વિશેષ કશુંક કહ્યું છે. ક્રિયા વિશે વિશેષ કહેવું એટલે ક્રિયા વિશેષણ. જે શબ્દમાં એનો જવાબ મળી રહે કે ક્રિયા માટે વિશેષ કયા શબ્દમાં કહેલું છે, તો કે સ્લોલી. તે ગાઈ તો રહી છે, પણ કેવી રીતે ગાઈ રહી છે? રીત બતાવી હોય એડવર્બમાં હંમેશા, તો કે સ્લોલી, ધીમેથી ગાઈ રહી છે. એટલે ક્રિયા માટેનું વિશેષણ કહેવાય છે તેને એડવર્બ્સ. એડજેક્ટિવ્સમાં નાઉન માટે વિશેષ બોલાયું હોય, એડવર્બમાં ક્રિયા માટે. તમે કોઈ, ધારો કે સફરજન તમારા હાથમાં હોય અને તમે કાપી રહ્યા હોય તો તમે કેવી રીતે કાપો છો? રીત તમારી કઈ છે કાપવાની? સ્લોલી, ફાસ્ટ, કેવી છે? એ રીત વિશે કશુંક વિશેષ તમે બોલો ને એટલે એડવર્બ કહેવાય છે. તો સ્લોલી, ફાસ્ટ, સ્પીડીલી, કાઇન્ડલી, વેરી, નેવર આ બધા જે શબ્દો છે તે ક્રિયા માટે વપરાતા વિશેષણ છે, એટલે એને એડવર્બ્સ કહેવાય છે. એટલે એ વાક્ય આખું જ્યારે આપણને આપેલું હોય ત્યારે જ પકડાય. આ તો ફક્ત ફોર એક્ઝામ્પલ તમને બતાવ્યા છે કે આવા શબ્દો એડવર્બ્સમાં આવે. વાક્ય આપણે વાંચવું પડે, વાક્યમાં જ આપણને પકડાય કે ક્રિયા વિશેષણ, કોઈ ક્રિયા થઈ રહી હોય તેના માટે વિશેષ શબ્દો કયા આપેલા છે એ વાક્યમાં પકડાય આપણને. બીજું વિશેષમાં એડવર્બ્સ માટે મારે તમને એ કહેવાનું થાય કે ખાસ કરીને છે ને શબ્દમાં પાછળ એલવાય વાળા જે શબ્દો હોય છે તે બધા ક્રિયા વિશેષણ જ હોય છે. જેમ કે અહીં સ્લોલી, સ્પીડીલી, કાઇન્ડલી બધા આપેલા છે. બરાબર. એલવાય તમે જ્યાં પણ ફાઇન્ડ કરો ને, જ્યાં પણ જુઓ ને, સમજી લેવું કે તે એડવર્બ્સ જ છે. પણ એવું જરૂરી નથી કે બધા જ શબ્દોની પાછળ એલવાય આપેલું જ હોય, કે એલવાય આપેલું હોય તે જ ફક્ત એડવર્બ્સ કહેવાય એવું જરૂરી નથી. જેમ કે ફાસ્ટ, વેરી, નેવર આ જે શબ્દો છે એમાં એલવાય નથી આપેલું, છતાં પણ તે ક્રિયા માટે કશુંક વિશેષ કહેતા શબ્દો છે, તેથી તે ક્રિયા વિશેષણ છે, એડવર્બ્સ છે. તો આ તમને ખબર પડી ગઈ હશે હવે, વર્બ્સ, નાઉન્સ, એડવર્બ્સ, એડજેક્ટિવ્સ વગેરે. બરાબર. આઈ હોપ કે તમે લખી લીધું હોય કે ના લખી લીધું હોય, આઈ ડોન્ટ નો, પણ મેં તમને શીખવી દીધું છે. બરાબર. બહુ આ બધું લખતા જ રહેવાની કોઈ જરૂર નથી, માઇન્ડમાં શીખતા રહેવાની બહુ જરૂર છે. વર્બ્સ વિશે આપણે બોલી ગયા કે a verb conveys an action, basic form of the word or infinitive. બરાબર. નાઉન્સ, મીનિંગ, નેમ્સ ઓફ પીપલ. ખાસ યાદ રાખજો, નાઉન્સ કોને કહેવાય? નેમ્સ ઓફ પીપલ, નેમ્સ ઓફ પ્લેસીસ, પ્લેસીસ એટલે જગ્યા, નેમ્સ ઓફ થિંગ્સ, હું તમને કહી જ ગઈ છું. એડજેક્ટિવ કોને કહેવાય? હા, હું કદાચ તમે પેલું વર્બ, ક્રિયાપદ એ તો શીખવી ગઈ ને. ચલો એડજેક્ટિવ્સ ઉપર બોલું તો વિશેષણ કોને કહેવાય? મીનિંગ અ વર્ડ, એક એવો શબ્દ
શોઈંગ અ ક્વોલિટી ઓફ અ નાઉન, જે નામ આપેલું હોય ને વાક્યમાં તેનો ગુણ દર્શાવે છે એડજેક્ટિવ. કે જે નામ છે, ધારો કે રવિ, રવિ કેવો, કેવી, કેવું છે. સફરજન કેવું છે, ચપ્પુ હોય તો ચપ્પુ કેવો છે, તીક્ષ્ણ, વેધક, બરાબર, પોઇગ્નન્ટ, શાર્પ, આ બધું એડજેક્ટિવ્સ માં આવે છે. એડવર્બ્સ meaning the word કે words that modifies the meaning of adjectives, verbs or adverbs, sometimes also expressing manner. Manner એટલે રીત, place, time or degree. Adverbs એક એવો ભાગ છે ને કે જેમાં ડિટેલ સ્ટડીની જરૂર પડે છે. એડવર્બ્સ બહુ બધા પ્રકારના છે, પણ તમારા સિલેબસમાં ફક્ત એડવર્બ્સ કોને કહેવાય એટલું જ ઓળખવાનું છે. એને ડિટેલ્સમાં સ્ટડી નથી કરવાનો અત્યારે. એ આગળ ક્યાં તો પાછળ તમે સ્ટડી કરી આવેલા હશો, અથવા અમારા ઇંગ્લિશ સ્પેશિયલના સબ્જેક્ટમાં એસવાયમાં તો એનો ડિટેલ સ્ટડી આવે જ છે. જે સ્પેશિયલ ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ મને અત્યારે સાંભળી રહ્યા છે, એ લોકો એસવાયમાં આ પેપર 7માં તમે ભણીને આવેલા છે કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ નાઉન્સ, એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીઝ વગેરે તમે બધા કમ્પેરિઝન વગેરે શીખીને આવેલા છો. એ બધું એડવર્બ્સમાં આવે છે. પણ અહીં તો આપણે કમ્પલસરીમાં તો ફક્ત શબ્દો શીખવાના છે. પેલામાં બધા વાક્યો આવતા હતા. એટલે એડવર્બ્સ એ બહુ ડિટેલ સ્ટડી માંગે છે, પણ હાલમાં તમારે ક્રિયા વિશેષણ એટલું જ જરૂરી છે. આ કમ્પલસરીના પેપરના લેવલ પર જઈએ તો એનાથી વિશેષ તમારે એમાં નથી કરવાનું આવતું. હવે થોડુંક સેન્ટેન્સીસ પર જોઈ લઈએ કે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખી રહ્યા છીએ ને, તો આ બધા શબ્દો કેવી રીતે કામ કરે છે, કેવી રીતે રોલ ભજવે છે, બરાબર, શું ફંક્શન કરે છે. તો સેન્ટેન્સીસમાં જ્યારે મૂકીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આવી રીતે તે કામ કરતા હશે. હવે ધારો કે વર્બ પરથી જો આપણે શરૂઆત કરીએ, અને તે પણ સિંગ્યુલર પરથી જો શરૂઆત કરીએ, તો વર્બ વાપરીને તમે વચ્ચેનું ખાનું જુઓ, સિંગ્યુલર પહેલા જોઈ લો. એમાં વચ્ચેના ખાનામાં જોશો ફક્ત સિંગ મૂકેલું છે. ટાઇટલમાં પણ મેં લખેલું જ છે કે હું તમને સિંગ નામનું વર્બ વાપરીને વાક્ય બનાવતા શીખવી રહી છું. દરેક જગ્યાએ સિંગ એટલે ગાવું, ગાવાની ક્રિયા, એ ક્રિયાપદ, એ વર્બ વાપરીને જ આપણે વાક્ય શીખી રહ્યા છીએ. હવે બોલું છું તે સાંભળજો. પર્સન આપણે મૂકેલો છે આઈ, સિંગ્યુલર, એને એક વચન કહેવાય છે, બરાબર. એને જો આપણે વાક્યમાં યુઝ કરવું હોય, સિંગ વાપરીને, ક્રિયાપદ વાપરીને, પ્રોનાઉન આઈ ને, તો આપણે શું બોલીશું? આઈ સિંગ, બરાબર, હું ગાઉં છું. બહુવચનમાં જો સિંગ ને વાપરવું હોય તો કરતા વપરાઈ જાય બહુવચનમાં, વી સિંગ. સેકન્ડ પર્સન સાથે સિંગ ને વાપરવું હોય તો યુ સિંગ. બહુવચનમાં બહુ બધા સેકન્ડ પર્સન ગાઈ રહ્યા છે તો યુ સિંગ. પછી કોઈ છોકરો ગાઈ રહ્યો હોય જેનું નામ નથી, ફક્ત સબસ્ટિટ્યુટ આપેલું છે કે હી, તો હી સિંગ્સ. સિંગ ની પાછળ એસ વપરાય છે. જ્યારે પણ તમે હી, સી, ઈટ વાપરો ને તો વર્બમાં પાછળ એસ આવી જતો હોય છે, સાદો વર્તમાન કાળ તરીકે. તો હી સિંગ્સ. છોકરી હોય તો શી સિંગ્સ. એવું કોઈ ઇન્સેક્ટ હોય, જીવજંતુ, તે પણ ગાઈ શકતું હોય છે, પક્ષી પણ ગાતું હોય છે, તો ઈટ સિંગ્સ. અને આ બધા ભેગા પ્લુરલમાં જો કહીએ તો દે સિંગ. આવી રીતે વાક્યમાં તેને ઉપયોગમાં લેવામાં આવે છે. પછી વાક્યોને ધીમે ધીમે આગળ બીજા બધા ગ્રામરના નિયમો મુજબ આગળ વધારી શકાય છે, બરાબર. તો વાક્યમાં રચના આવી રીતે થતી હોય છે. તો અત્યારે આપણે વર્બ, નાઉન્સ, એડજેક્ટિવ્સ અને એડવર્બ પણ શીખી ગયા, રાઈટ. હવે આપણે કશું બીજું શીખીએ. હું બોર્ડ લઈ લઉં છું. ઓકે, આપણે પહેલા જે મેં તમને લખી આપ્યું હતું
કે આપણે કેટલી બાબતો શીખવાના છીએ તેમાં નાઉન્સ શીખી ગયા, પ્રોનાઉન્સ શીખી ગયા, એડજેક્ટિવ્સ, વર્બ્સ, એડવર્બ્સ આ બધું ઓળખતા શીખી ગયા. હવે જે રહી ગયું પ્રીપોઝિશન્સ, કન્જંક્શન્સ અને ઇન્ટરજેક્શન્સ. હું અહીં લખી દઉં છું, એ પણ હું તમને ઓળખતા જ શીખવાનું છે તમારે ફક્ત, એટલે કોઈ ડિટેલ સ્ટડી નથી એમાં, બરાબર? એટલે ઓળખતા જ હું તમને શીખવાડી દઉં છું અને પછી તમને કહી દઈશ કે ભાઈ કેવી રીતે પૂછાશે. તો ઇટ ઇઝ વેરી ઇઝી કે આવી રીતે પૂછાશે, એટલે તમે જોઈ લેશો તો તમને આવડી જશે. હવે પછી જે બાકી રહી ગયા પ્રીપોઝિશન, બરાબર? પછી કન્જંક્શન્સ, અને ઇન્ટરજેક્શન્સ. પ્રીપોઝિશન શબ્દને જો તમે લો ને તો એની સંધિ જો તમે છૂટી પાડી જુઓ, ધારો કે હું અહીં જ સંધિ છૂટી પાડું છું, માની લો કે અહીંયા હું ડેશ મૂકી દઉં છું, બરાબર? પ્લસ ની સાઇન મને અત્યારે જરાક મળતી નથી, એનીવે તમે સમજી લેજો. પ્રી પ્લસ પોઝિશન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રીપોઝિશન્સ. પ્રી એટલે પૂર્વે, પોઝિશન્સ એટલે સ્થાન, જગ્યા. ની પૂર્વે મુકાતું, અમુકની પૂર્વે મુકાતું, પ્રી એટલે પૂર્વે મુકાતું, અમુક જગ્યાની પૂર્વે મુકાતું, તેને પ્રીપોઝિશન્સ કહેવાય છે. તમને યાદ અપાવું તો અંડર, ઓવર, અંડરનીથ, બીનીથ, ઓન, એબોવ આ બધા જે શબ્દો છે એ પ્રીપોઝિશન્સ છે. તો તે પ્રીપોઝિશન્સ આપણે શીખવાના છીએ, ઝડપથી શીખી લઈશું એને. તે પહેલા આગળ વધી જાઉં તો કન્જંક્શન્સ, બે વાક્યોને જ્યારે આપણે જોડવાના હોય છે, જેમ કે એન્ડ, ઓર, બટ વગેરેથી, ઇન ફ્રન્ટ ઓફ વગેરે બધા જે છે તેને એકબીજા વાક્યોને એકબીજા સાથે જોડવા માટે વપરાય છે. એને સંયોજક પણ કહેવાય છે ગુજરાતીમાં, એને કન્જંક્શન્સ કહેવાય ઇંગ્લિશમાં. ઇન્ટરજેક્શન્સ એટલે ઉદ્ગાર. આપણે જે ઉદ્ગારો કાઢતા હોઈએ છીએ, ઘણી વખત અમુક વસ્તુ બોલાતી નથી, બલકે જસ્ટ ઉદ્ગારો કાઢીએ છીએ, જેમ કે ઓહ, આહ, આઉચ આ બધા જે છે તે ઉદ્ગારો છે, બરાબર? આપણે ઘણીવાર એમ પણ કરીએ છીએ, તો એ બધા ઉદ્ગારો છે. એવા ઉદ્ગારો પણ આપણે સમજવા જોઈએ, એને ઇંગ્લિશમાં ઇન્ટરજેક્શન્સ કહેવાય છે ઉદ્ગારોને. ઓકે, તો પ્રીપોઝિશન્સ વિશે હું તમને વાત કરું શરૂઆતમાં. ગુજરાતીમાં તમને કહી દીધું કે આ બધાનું ગુજરાતી શું થાય. પ્રીપોઝિશન્સ ઉપર જો તમને કહું તો preposition gives context to nouns in the relationship to other nouns or pronouns. See here, I repeat. સમજાવવાનું છે, તેથી તમને લખી આપું છું, નહીં તો ઇંગ્લિશ સેન્ટેન્સ તો તમારા મગજમાં ઉપર જ જશે, બરાબર? Context to nouns in relationship to other nouns or pronouns. આની ડેફિનિશન છે, સમજાવું જુઓ. પ્રીપોઝિશન્સ કોને કહેવાય? પ્રીપોઝિશન gives એટલે કે આવા જે પ્રીપોઝિશન હોય છે તે આપે છે, શું આપે છે? કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટ આપવું એટલે સંદર્ભ આપવો. ટુ નાઉન્સ, નાઉન્સ ને, નામોને સંદર્ભ આપે છે. ઇન રિલેશનશિપ, સંબંધોમાં, સંબંધ દર્શક હોય છે તે. ટુ અધર નાઉન્સ એટલે બીજા નાઉન સાથે એક નાઉનનો શું રિલેશન છે, અથવા તો બીજા પ્રોનાઉન્સ સાથે બીજા નાઉનનું શું રિલેશન છે, શું સંબંધ છે, તે દર્શાવવા માટે પ્રીપોઝિશન્સ વપરાય છે. તમને અહીં ડાયગ્રેશન કરીને કહી દઉં છું કે પ્રીપોઝિશન્સ ઉપર એક આખું અલગ ચેપ્ટર મેં FY વાળાને ભણાવ્યું છે. 3 લેક્ચર મારે એમના લેવા પડ્યા. પ્રીપોઝિશન્સ જો કોઈને ના આવડતું હોય ને
તો તમે મારા એ વિડીયો જોઈ શકો છો લેક્ચર તરીકે જ મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ લિટરેચર ગુજલીસ ક્લાસ ઉપર મૂકેલા જ છે. મેં ટાઇટલ આપેલું જ છે પ્રિપોઝિશન્સ પાર્ટ 1, પ્રિપોઝિશન્સ પાર્ટ 2, પ્રિપોઝિશન્સ પાર્ટ 3. આવા 3 પાર્ટ મૂકેલા છે. કોઈ વાર સમય કાઢીને જોઈ લેજો, બરાબર? એટલે પ્રિપોઝિશન્સ ઓળખતા આવડી જશે. પણ બહુ ડિટેલ્સમાં એની કોઈ જરૂર નથી, પણ ડેફિનિશન જો તમને અહીં ના સમજાય ને તો તેમાં સારી રીતે સમજાઈ જશે. હાલમાં તમારે ફક્ત એટલું જ જાણવાની જરૂર છે કે પ્રિપોઝિશન્સ આને કહેવાય. જુઓ, જેમ કે ધારો કે હું અહીં લખું છું કેટલાક પ્રિપોઝિશન: ઓન, ઓવર, અંડર, ઇનટુ, ઇન, એબવ, બરાબર, એટસેટ્રા. વિડીયોમાં એના નિયમો શીખવેલા છે કે ભાઈ ઓન ક્યારે વપરાય, ઓવર ક્યારે વપરાય, આ બધાનું ગુજરાતી શું થાય, એ બધું એ ડિટેલ્સમાં એ વિડીયોમાં આપેલું છે. એટલે હું એ અહીં નહીં બોલવાની, તમે એ જોઈ લેજો. દરેક સ્ટુડન્ટને એક ક્યુરિયોસિટી હોવી જોઈએ કે મારે કરવી છે એની ડિટેલ સ્ટડી, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો, બરાબર? તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે માની લો કે આ ઇનટુ અને ઇન છે તો એનું ગુજરાતી માં એવો થાય, બરાબર? બંનેનો અર્થ માં થાય છે. તો ગ્રામર આપણને શીખવાડે છે કે ઇનટુ ક્યારે વપરાય અને ઇન ક્યારે વપરાય. તો એ વિડીયોમાં મેં વધારે સારી રીતે સમજાવ્યું છે કે ભાઈ કોઈ વસ્તુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યામાં ગતિ કરતી હોય ને ત્યારે ઇનટુ વપરાય. જ્યારે કોઈ વસ્તુ એક જ જગ્યામાં હોય, કોઈ ગતિ કરતી નથી, ત્યારે ઇન વપરાય. આવી ઝીણી ઝીણી બાબતો તે વિડીયોમાં સમજાવેલી છે. પછી એબવ એટલે પણ ઉપર, ઓવર એટલે પણ ઉપર, ઓન એટલે પણ ઉપર. તો ઓન ક્યારે વપરાય, ઓવર ક્યારે વપરાય અને એબવ ક્યારે વપરાય તે પણ એ વિડીયોમાં સમજાવેલી છે. છતાં પણ હું ટૂંકમાં પણ અહીં પણ બોલું છું. જો યાદ રાખી શકતા હોય તો આ 3 સાથે જો કહું તો કોઈ વસ્તુ કોઈના ઉપર ટચ થઈને મૂકેલી હોય કે બેસેલી હોય તો ઓન વપરાય, બરાબર? અને કોઈ વસ્તુ એક નીચે હોય અને એક ઉપર હોય પણ વચ્ચે અવકાશ હોય તો ઓવર વપરાય. જ્યારે એબવ જે છે તે એકની ઉપર એક હોય છે ખરી, પણ જ્યારે બોલનાર એ નીચેની વસ્તુને દર્શાવવા નથી માંગતા ને તેની ઉપરની વસ્તુને દર્શાવવા માંગે છે ત્યારે એબવ વપરાય છે. તો અહીં તમે ગુચવાશો કે આ એબવ વાળું અમને સમજાયું નહીં, તો ત્યારે જરૂરી બને છે કે એનો ડિટેલ સ્ટડી તમારે કરવો પડે. પણ હાલમાં ઓન, ઓવર, અંડર, ઇનટુ, ઇન, એબવ, બીનીથ, બિટવીન આ બધા જે છે ને તે પ્રિપોઝિશન્સ છે, એટલું તમને ખબર પડવી જોઈએ. એટલે જ્યારે તમને સેન્ટેન્સમાં પકડવા કહે, શોધવા કહે કે શોધી આપો આમાંથી પ્રિપોઝિશન્સ, તો આવા શબ્દો તમને દેખાઈ આવવા જોઈએ. આવા જેટલા પણ પ્રિપોઝિશન્સ હોય, વધારે છે પ્રિપોઝિશન્સ, ફક્ત આટલા જ નથી, એ બધા તમારે જાણવા પડે. ફક્ત અહીં એક સેન્ટેન્સ તમને એક્ઝામ્પલ તરીકે આપી દઉં છું પ્રિપોઝિશન્સ કેવી રીતે વપરાય તે, બરાબર? માની લો કે હું એમ લખું કે આઈ એમ ગોઈંગ ટુ ફ્રાન્સ, ઓર સમજી લો કોલેજ લખી દઉં. સપોઝ આવી રીતે હું ઇમેજિન કરીને એક વાક્ય લખું છું, આઈ એમ ગોઈંગ ટુ કોલેજ, કોલેજ ઇઝ ઇન વાંસદા. તો આમાં તમને શીખવ્યું તેમ પ્રિપોઝિશન તમને દેખાવો જોઈએ. તો તમને અગર ક્લેવર સ્ટુડન્ટ હોય તો પકડાયું હશે, આ જે ટુ છે, બરાબર, એ પ્રિપોઝિશન છે. અહીં કોલેજ જે નાઉન છે તેનું રિલેશન મારી સાથે શું છે, હું ત્યાં જાઉં છું એ સંબંધ બતાવે છે. આપણે ડેફિનેશનમાં જોયું તેમ કે કંઈકની વચ્ચે સંબંધ દર્શાવે છે આ બધા પ્રિપોઝિશન્સ, એટલે રિલેશનશિપ બતાવે છે. તો એ ડેફિનેશન અહીં અપ્લાય કરી શકાય. તો ટુ ડેફિનેશન ને ભલે તમે ભૂલી જાઓ, પણ ટુ પછી આ બીજું જે વાક્ય છે કોલેજ ઇઝ ઇન વાંસદા, તો આમાં તમે ઇન જોઈ શકો છો. કોલેજ ક્યાં આવેલી છે? વાંસદામાં આવેલી છે. વાંસદામાં કોલેજ ફર્યા નથી કરતી, કોઈ ગતિ નથી કરતી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય.
તેથી અહીં ઇન્ટુ ના લખી શકાય, એ એક જ જગ્યા પર સિચ્યુએટેડ છે એટલે ઇન, મેં પહેલા જ કહ્યું કે ઇન એ ગતિ કરતું ન હોવું જોઈએ એટલે ઇન વપરાય, બરાબર. તો તેથી અહીં ઇન વપરાયેલું છે એ પ્રિપોઝિશન છે. તો આવી રીતે પ્રિપોઝિશન ઓળખતા આવડવું જોઈએ, બરાબર. તો આ થયું પ્રિપોઝિશન. હવે આપણે જઈએ કંજંક્શન ઉપર. ત્યાર પછી ઇન્ટરજેક્શન એટલું જ છે. Conjunction કોને કહેવાય? A conjunction connects nouns. I write here the definition. Nouns. Noun phrases. Definition ભલે ના આવડે તો ફક્ત તમને સમજાવવા માટે જ હું લખું છું, એટલું બધું ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. પણ સમજવા માટે જરૂરી છે, આપણે કોઈ મોડે નથી કરવાના. ચલો એની વ્યાખ્યા છે a conjunction connects nouns. મેં પહેલા જ કહ્યું કે બે વાક્યોને જોડવા હોય તો કંજંક્શન એટલે સંયોજક કહેવાય. સંયોજક, જોડવું, જોડનાર. કનેક્ટ્સ, જોડનાર. બે નાઉન ને જોડે છે અથવા નાઉન ફ્રેઝિસ ને પણ જોડે છે અથવા ક્લોઝિસ ને પણ જોડે છે. ક્લોઝિસ એટલે જટિલ વાક્યો અથવા સેન્ટેન્સીસ ને પણ એક સાથે જોડે છે, પણ જોડવાનું કામ કરે છે, બરાબર. એટલે એને કંજંક્શન્સ કહેવાય. એટલે કનેક્ટર્સ પણ એને કહેવાય. કંજંક્શન્સ ને કનેક્ટર્સ પણ કહેવાય છે, જોડવું. તો એની ડેફિનેશન થઈ. નીચે હું તમને એક વાક્ય આપી દઉં ફોર એક્ઝામ્પલ. હવે ફોર એક્ઝામ્પલ લાંબુ નહીં લખતા, સીધું ઈજી લખી દઉં છું, બરાબર. એક્ઝામ્પલ, Julie love chocolate and chips. She loves pasta. કોઈ પણ કંઈ પણ લખી શકીએ છીએ આપણે, but she hates pizza. જે મગજમાં આવે એ આપણે વાક્ય લખીને વાક્યને પૂરું કરી દઈએ છીએ, બરાબર. એક સેન્ટેન્સ લખ્યું છે અહીં, થોડુંક સેપરેટ કરું તો તમને જલ્દી ખ્યાલ આવશે. જુલી લવ ચોકલેટ એન્ડ ચિપ્સ. જુલીને ચોકલેટ અને ચિપ્સ ગમે છે. આમાં કંજંક્શન તમે જુઓ, ચોકલેટ અને ચિપ્સ બે નાઉન ને જોડે છે. કોણ? કયો શબ્દ? એન્ડ, બરાબર. ડેફિનિશન મુજબ, આપણી વ્યાખ્યા મુજબ બે નાઉન ને જોડે છે. આ કંજંક્શન થયું. બીજું આગળ તમે જુઓ તો she loves pasta but she hates pizza. આ but પણ કંજંક્શન થયું. તેને પાસ્તા ગમે છે પણ તેને પીઝા ગમતા નથી, ધિક્કારે છે પીઝાને, બરાબર. તો બટ જે છે એ તમે જુઓ તો કે ફ્રેઝિસ જોડે છે. અહીંયા બહુ લાંબુ વાક્ય થઈ ગયું. એકમાં ફક્ત બે નાઉન જોડે છે. કોઈ આઈટમ છે તેનું નામ છે ચોકલેટ, નામ આપેલું છે નાઉન, બરાબર. ચિપ્સ, બીજી કોઈ ખાવાની ઇડિબલ આઈટમનું નામ છે ચિપ્સ. બે નાઉન ને જોડે છે. ત્યારે અહીં તમે જોશો ને તો આ જે કનેક્ટર્સ છે, કંજંક્શન છે બટ, એ બે ફ્રેઝિસ ને જોડે છે. જુઓ, she loves pasta, આ પહેલું ફ્રેઝ, અને બીજું she hates pizza, આ બીજું ફ્રેઝ. તો ફ્રેઝિસ ને પણ જોડે છે, પણ જોડે છે ખરું. ક્લોઝિસ ને પણ જોડી શકે. હજી આપણે ક્લોઝિસ પર નથી ગયા. તો આવી રીતે કશે પણ કઈ ને કઈ જોડવાનું કામ કરે છે. એન્ડ, ઓર, બટ આ બધા જે છે તે કંજંક્શન્સ છે. તો એ તમને ખ્યાલ આવવો જોઈએ કે એને કંજંક્શન્સ કહેવાય. અને હવે આપણે છેલ્લું જોઈએ ઇન્ટરજેક્શન. આને હું હવે સાફ કરી નાખું છું, બરાબર. ઇન્ટરજેક્શન પર આપણે જઈએ, આપણો લાસ્ટ પોઈન્ટ રહેશે આજનો. ઇન્ટરજેક્શન એટલે મેં તમને પહેલા જ કહ્યું કે ઉદ્ગારો.
interjections are brief and abrupt pauses in speech. હું નથી માનતી કે મારે ડેફિનેશન બોર્ડ પર લખવી જોઈએ, પણ જો કેટલાક સ્ટુડન્ટ વળી લખતા પણ હોય કદાચ, મને લાગતું નથી કે કોઈ લખતું હશે, પણ લખી રાખું છું. Interjections are BRIEF, brief and abrupt pauses in speech. શીખવા માટે હું લખું છું. તમારી પાસે લખાવા માટે હું નથી લખતી. Usually used for expressing emotions. Okay, this is our definition. ઉદ્ગારો કોને કહેવાય? તો કે ઉદ્ગારો બ્રીફ હોય છે, બહુ ટૂંકા, બોલતી વખતે જ આપણને ખબર પડી જાય. એન્ડ એબ્રપ્ટ પોઝિસ, બોલતા બોલતા અટકાવતા, કેટલીક જગ્યાએ આરામ લેતા, કેટલીક જગ્યાએ કંઈક ઉલ્લાસની વાણીમાં વર્તાતા, એવા પોઝિસ લઈએ છીએ આપણે. બોલતા બોલતા અટકી જતા હોઈએ છીએ, એના બદલે આપણે ઉદ્ગાર જ કરી દઈએ છીએ. માની લો કે કોઈક આપણે કશેક રસ્તામાં જતા હોય અને આપણને કોઈક બાબત નહીં ગમી, તો આપણે શું કરીએ? બોલતા નથી, ફક્ત ઉદ્ગાર કાઢી નાખીએ છીએ. શિટ, ડેમ ઇટ, આવું બોલી દઈએ છીએ. આ શિટ અને ડેમ ઇટ શું છે? ઇન્ટરજેક્શન્સ છે. સપોઝ કે આપણે ફરીથી કશે ચાલતા ચાલતા જતા હોય કે રનિંગમાં જતા હોય કે બાઇક પર જતા હોય કે કારમાં જતા હોય અને કોઈ એક્સિડન્ટ જોઈ પાડીએ છીએ, તો આપણો ઉદ્ગાર તરત જ નીકળી જતો હોય છે. ઓહ, આપણે આવું બધું બોલી દેતા હોઈએ છીએ, બરાબર? ઇન સ્પીચ, બોલતી વખતે, એકબીજા સાથે કમ્યુનિકેશન કરતી વખતે ઉદ્ગારો કાઢી દઈએ છીએ. ઘણી વખત આપણે બગાસું ખાતા ખાતા ઉફ આહ વગેરે કરતા હોઈએ છીએ. કઈ દુખે તો ઉફ આહ વગેરે આપણે કરીએ છીએ. બધું જ ઉદ્ગારો છે. યુઝ્યુઅલી યુઝડ ફોર એક્સપ્રેસિંગ ઇમોશન્સ. એ કેમ વપરાય છે? એવા ઇમોશન્સ, એવી લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. તેને ઇન્ટરજેક્શન્સ કહેવાય છે. એક વાક્ય લખી દઉં. ફોર એક્ઝામ્પલ, ઈજી એટલે ભાઈ એક્ઝામ્પલી ગ્રેશિયા, એને ફોર એક્ઝામ્પલ કહેવાય છે, બરાબર? ઉદ્ગારની પાછળ મોટે ભાગે ઉદ્ગાર સૂચક ચિહ્ન મૂકેલું જ હોય છે, એટલે સ્ટુડન્ટને માટે ઈઝી બની જાય ઓળખવાનું. જેમ કે ઓહ ની પાછળ મેં મૂકી દીધું છે, બરાબર? કેટલાક ઉદ્ગારો છે ને ભાઈ ઇંગ્લિશમાં જે આવતા હોય તે જ હું અહીં નોંધું છું. આપણી પાસે ગુજરાતીમાં તો બહુ બધા ઉદ્ગારો છે, એને પણ ઉદ્ગારો જ કહેવાય. ફક્ત એટલું જ કે ઇંગ્લિશમાં ઇન્ટરજેક્શન કહેવાય અને ગુજરાતીમાં ઉદ્ગારો કહેવાય, બરાબર? તો આ બે એક્ઝામ્પલ આપીને હું લેક્ચર પૂરો કરીશ કે ભાઈ આમાં ઓહ ધેટ ફીલ્સ ટેરિબલ, ઓહ ધેટ ફીલ્સ ટેરિબલ, એમ આપણે બોલીએ ને, એક્સપ્રેશન આપણું બતાવીએ છીએ કે અરે બહુ ભયાનક ફીલ થાય છે, તે ઓહ ઉદ્ગાર છે, ઇન્ટરજેક્શન છે. અલાસ, they have lost the match. કોઈ મેચ રમતા હોય તે હારી ગયા હોય ત્યારે આપણે થોડા ગુસ્સામાં આવી જઈએ, અરે શિટ, અલાસ. આપણે ગુજરાતીમાં શું કહીએ? ખલાસ થઈ ગઈ વાત એમ બોલીએ ને, તેવું ઇંગ્લિશમાં અલાસ, they have lost the match. અલાસ એ ઇંગ્લિશ ઇન્ટરજેક્શન છે, ગુસ્સાની લાગણી વ્યક્ત કરવા માટે. તેવી જ રીતે બીજા જો થોડાક બોલું તો damn it, બરાબર? shit, બીજા
હિન્દીમાં આવે છે ખબર? ઉફ. આ જે બધા છે ઇન્ટરજેક્શન છે. ટૂંકમાં આ સમજી લો ઇન્ટરજેક્શન. ઉદ્ગાર વાક્યોમાં ઉદ્ગાર સૂચક ચિહ્નો મૂકેલા હોય છે, બરાબર? તો આને ઇન્ટરજેક્શન્સ કહેવાય છે. હવે આજે આપણા લેક્ચરમાં આપણે જેટલું પણ શીખ્યા ને, માની લો કે તમને પેજ નંબર 89 ઉપર પેરેગ્રાફ્સ આપેલા છે એક્સરસાઇઝમાં. એ એક્સરસાઇઝ કરી જજો યુનિવર્સિટીની એક્ઝામ માટે ખાસ. એ એક્સરસાઇઝમાં તમને પૂછેલું છે કે ભાઈ નીચે પેરેગ્રાફ આપેલો છે, તેમાં તમે પ્રોનાઉન્સ બતાવો, નાઉન્સ બતાવો, એડજેક્ટિવ્સ બતાવો, એડવર્બ્સ બતાવો. એ તમારે બતાવવાના છે અંડરલાઈન કરીને. અને એક સ્ટાઇલ અપનાવી લેવાની કે સપ્લિમેન્ટરીમાં મારે અંડરલાઈન કરીને બતાવવાના છે, અથવા બ્રેકેટમાં હું લખી આપીશ. અંડરલાઈન કરીને હું લખી દઈશ કે ભાઈ આમાં જે ઓહ છે તેની નીચે અંડરલાઈન. અહીં અંડરલાઈન નથી થઈ શકતી એટલે હું નથી કરી શકતી. પછી બ્રેકેટમાં પાછળ લખી દઉં કે ભાઈ આ જે છે તે ઇન્ટરજેક્શન છે, બરાબર? આની નીચે હું ધારો કે અંડરલાઈન કરી દઉં અને બ્રેકેટમાં લખી દેવાનું છે મારે આન્સર તરીકે આ જે છે ઇન્ટરજેક્શન છે. ધારો કે બ્યુટી બટ હોય તો એ શું કહેવાય? કંજંક્શન કહેવાય, બરાબર? ઓન હોય તો એ પ્રિપોઝિશન કહેવાય. આવી રીતે મારે આન્સર લખવાની એક સ્ટાઇલ અપનાવી દેવાની છે. આવું સ્ટુડન્ટે નક્કી કરી લેવાનું સૌથી પહેલા. ઓકે, તો આપણો ટોપિક પાર્ટ ઓફ સ્પીચ નો પૂરો થાય છે અહીં, બરાબર છે? Now let me clear the canvas. Even let me stop recording.